અંબાલાલે ગુજરાતમાં આંધી વંટોળ, ભારે પવન અને વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. અંબાલાલ અનુસાર જૂન માસના બીજા અઠવાડિયાના પ્રારંભથી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે. અંબાલાલે દક્ષિણ ગુજરાત, દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના ભાગોના હવામાનમાં પલટો આવવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતાઓ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. અંબાલાલ અનુસાર 6 જૂન સુધીમાં ગુજરાતના વિવિધ ભાગોમાં આંધી વંટોળ આવશે, જેમાં કેટલાક ભાગોમાં પવનની ગતિ પ્રતિ કલાક 40 કિલોમીટરની રહી શકે છે, જેમાં તેમણે આંચકાના પવનની પણ સંભાવનાઓ વ્યક્ત કરી છે. અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમની અસરથી 9, 10, 11 અને 12 જૂન દરમિયાન મહારાષ્ટ્ર અને ગુજરાતમાં થવાની સંભાવના છે. આ દરમિયાન મુંબઈ સહિત મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. અંબાલાલે અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમની વાત કરીને દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને અમદાવાદ સહિત ગુજરાતના મધ્ય ભાગમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે, જેમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે. અંબાલાલના જણાવ્યા અનુસાર તારીખ 15 જૂન સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં વાવણી લાયક વરસાદ થવાની શક્યતાઓ છે. આ રાજ્યના ખેડૂતો માટે ખુશીના સમાચાર છે.